ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત રાજા સુરત અને સમાધિ વેશ્યની કથા. જન્મેજયે પૂછ્યું, મુનિ, એ જણાવવાની કૃપા કરો કે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર આ દેવી પૂજાયા પછી સૌ પ્રથમ કોની ઉપર પ્રસન્ન થયા હતા અને કોને મહાન ભાગ્યશાળી થવાની તક મળી હતી? સૂતજી બોલ્યા, રાજા જન્મેજયની વાત સાંભળીને વ્યાસજી પ્રસન્નતાપૂર્વક મહામાયાના મહિમાનો પ્રસંગ મહારાજને સંભળાવવા લાગ્યા. વ્યાસજી બોલ્યા, પ્રાચીન સમયની વાત છે. સુરથ નામનો એક રાજા હતો. રાજા સુરથનું કેટલાય પરતવાસી મેચ્છો સાથે ઘર્ષણ થયું હતું. દુર્ભાગ્યવશ રાજા સુરથ યુદ્ધમાં હારી ગયા. નિરાશ થઈને તેમણે પોતાના નગરનો રસ્તો પકડ્યો. ત્યાં પહોંચીને જોયું તો તેમના મંત્રીઓ પણ સહયોગીઓ શત્રુના પક્ષને આધીન થઈ ચૂક્યા હતા. તેમણે વિચાર્યું કે મારા દુરાચારી મંત્રીમંડળ શત્રુ વર્ગના શરણે જતું રહ્યું છે, એટલે આ દુષ્ટોનો મારે ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. આમ બરાબર વિચાર કર્યા પછી રાજા સુરથ અત્યંત નિરાશ થઈને ઘોડા પર સવાર થઈને એકલા જ નગરની બહાર નીકળી પડ્યા. ત્યાંથી 3 યોજન દૂર સુમેઘા નામના એક મહાન તપસ્વી મુનિનો પવિત્ર આશ્રમ હતો. તેમણે નિર્ણય કર્યો કે મુનિના આશ્રમમાં આરામ કરવાનો વિચાર કર્યો. રાજા ફળ મૂળ ખાઈને ઘણી પવિત્રતાપૂર્વક તે જ આશ્રમમાં રહેવા લાગ્યા. થોડા સમય બાદ એક વૈશ્ય ત્યાં આવી પહોંચ્યો. તેને મનમાં પણ મોટો કલેશ હતો. ત્યારે રાજા સુરથ તેને પૂછવા લાગ્યા, તમે કોણ છો અને વનમાં ક્યાંથી આવી ચડ્યા? વ્યાસજી બોલ્યા, ત્યારે મહારાજ સુરથની વાત સાંભળીને તે આગંતુક વૈશ્ય પોતાની વિતક આ પ્રમાણે જણાવવા લાગ્યો. વૈશ્યે કહ્યું, મિત્ર, વૈશ્ય જાતિમાં મારો જન્મ થયો છે. લોકો મને સમાધિ નામથી બોલાવે છે. મારી પાસે પૂરતું ધન હતું. ધર્મમાં મારી ખૂબ શ્રદ્ધા હતી. મારો પુત્ર અને પત્ની ધનના ઘણા લોભી છે. તે દુષ્ટોએ મને કંજૂસ કહીને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હવે તમે મારી વિતક જણાવવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હું સુરથ નામનો એક રાજા છું. ડાકુઓએ મને ખૂબ જ કષ્ટ આપ્યું છે. સાથે સાથે મંત્રીઓએ પણ મારી સાથે દગો કર્યો છે. એટલે રાજ્ય છોડીને હું અહીં સમય પસાર કરી રહ્યો છું. વૈશ્યે કહ્યું, રાજન, અસીમ દુઃખથી નિરાશ થયેલું મારું મન કોઈ પણ રીતે સ્થિર થતું નથી. રાજાએ કહ્યું, રાજ્ય સંબંધી માનસિક દુઃખના કારણે હું પણ દુઃખી છું. આ મુનિ ઘણા જ શાંતિના સ્વરૂપ છે. હવે આપણે બંને આ મુનિને જ આપણા દુઃખનો ઉપાય પૂછીએ. વ્યાસજી બોલ્યા, આ પ્રમાણે વિચાર કરીને રાજા સુરથ અને સમાધિ વૈશ્ય બંને અત્યંત નમ્ર થઈને પોતાના દુઃખનું કારણ પૂછવા માટે સુમેઘા મુનિની પાસે ગયા. વ્યાસજી બોલ્યા, રાજા સુરથે પોતાનું દુઃખ કહ્યું એટલે મુનિવર સુમેઘાએ તેમને શોક અને મોહનો વિનાશ કરનાર ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ દેવાનું શરૂ કર્યું. ઋષિ બોલ્યા, રાજન, હું તમને બંધન અને મોક્ષનું કારણ જણાવું છું. સંસારના તમામ પ્રાણીઓને મોહમાં નાખનારી મહામાયા છે. ભગવતી મહામાયા અનાદિ છે. આ તમામ કાર્યોના કરતા ધરતા ભગવતી જગદંબા જ છે. તેમની જ કૃપાથી બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને શક્તિઓ પ્રાપ્ત થઈ છે, જેમને સાવિત્રી, લક્ષ્મી અને ગિરિજા કહેવામાં આવે છે. એટલે બ્રહ્માદિ મહાનુભાવો દેવેશ્વરની ઉપાધિ મેળવ્યા પછી પણ આ ભગવતીનું પ્રસન્નતાપૂર્વક ધ્યાન અને પૂજન કર્યા કરે છે. સૃષ્ટિ, સ્થિતિ અને વિનાશ કરનારી ભગવતી જગદંબા જ છે. બધા એમને આધીન જ છે. રાજન, ભગવતી જગદંબાનું આ ઉત્તમ મહાત્મ્ય મેં તમને સંભળાવ્યું છે. તેમનું ચરિત્ર અનંત છે. ઓમ નમઃ શિવાય.